વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશનું ચેપ્ટર 4 એટલે કે યુનિટ 4 સર્કલ ઓફ લવ. આજે પોયમ છે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. આપણા જીવનમાં ફેમિલી અને ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે એના વિશેનું પોયમ છે. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ. ફેમિલી અને ફ્રેન્ડ્સ છે આપણા એકદમ નજીકના હોય છે. અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ. બધાની સાથે એનો સ્પેશિયલ બોન્ડ હોય છે. ઇન એવરી લાફ, ઇન એવરી ચીયર, અવર લવ ગ્રો સ્ટ્રોંગર યર બાય યર. એટલે કે આપણે હસીએ કે કંઈ બી સારું એવું ચીયર કરીએ એમાં આપણો જે બોન્ડ છે એ યર બાય યર સ્ટ્રોંગ થતો જાય છે. વિથ ફેમિલી વી આર નેવર અલોન. ઇન ધેર એમ્બ્રેસ વી હેવ ઓલવેઝ ગ્રોન. ફેમિલી સાથે આપણે ક્યારેય એકલા હોતા નથી અને એની સાથે આપણે ગ્રો કરીએ છીએ. થ્રુ હાઇટ્સ એન્ડ લો વી સ્ટેન્ડ બાય વિથ ગાઈડન્સ હેન્ડ્સ એન્ડ હાર્ટ ધેટ નેવર લાય. એટલે કે ફેમિલીનો આપણે હંમેશા સપોર્ટ હોય છે, એ આપણી સાથે ઊભા રહે છે, એ આપણે ગાઈડ કરે છે અને ક્યારેક ખોટું બોલતા નથી. લાય એટલે કે ફ્રેન્ડ્સ આર જમ્સ શાઇનિંગ બ્રાઇટ, દે ફિલ અવર ડે વિથ પ્યોર ડિલાઇટ. ફ્રેન્ડ્સ છે એ બી આપણો ડે સારો કરી દે છે, એકદમ મજા આવી જાય છે ફ્રેન્ડ્સ જોડે રહેવાનું. વિથ એવરી સિક્રેટ એવરી સ્માઇલ. આપણા જે સિક્રેટ હોય એ પણ આપણે આપણા મિત્રોને શેર કરીએ છીએ. They make our journey worthwhile. Together we face each new day. એટલે આપણે એની સાથે નવા નવા ડે ફેસ કરીએ છીએ. Hand in hand come what may, in this circle of love so wide, we find our strength and we find our pride. એટલે કે ફ્રેન્ડ્સ અને ફેમિલી હશે તો આપણે આપણી સ્ટ્રેન્થ છે એ જોઈ શકીશું, જાણી શકીશું. વી ફાઇન્ડ અવર પ્રાઇડ. આપણે એના ઉપર પ્રાઇડ એટલે ગર્વ છે કે ફ્રેન્ડ્સ અને ફેમિલી છે. ચલો હવે એના ઉપરથી ખાલી જગ્યા છે. અવર લવ ગ્રો સ્ટ્રોંગર યર બાય યર, થ્રુ હાઇટ્સ એન્ડ લો વી સ્ટેન્ડ બાય. પછી ત્રીજી, ફ્રેન્ડ્સ આર જમ્સ શાઇનિંગ બ્રાઇટ. ચોથી, ધે મેક્સ અવર જર્ની વર્થ ધ વાઇલ. વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ. એવી રીતે હવે પછી લિસન ધ સ્ટોરી ધ રિયલ ડાયમંડ. રિયલ ડાયમંડની સ્ટોરી છે. અહીંયા જો ચિત્ર દેખાય છે, 4 લેડીઝ છે, એક વૃદ્ધ માજી છે અને એક છોકરો છે. ચલો. વન ઇવનિંગ એઝ ધ બર્ડ ફ્લુ હોમ, અવર વિલેજ વુમન્સ વેન્ટ ટુ ફેચ વોટર ફ્રોમ ધ વેલ. એક સાંજ હતી કે જ્યાં પક્ષીઓ ઉડી રહ્યા હતા અને પોતાના ઘેર જઈ રહ્યા હતા, ત્યારે 4 સ્ત્રીઓ એ કૂવા ઉપરથી પાણી ભરીને જઈ રહી હતી. એન્ડ એલ્ડર વુમન વોક વિથ ધેમ સાયલેન્ટલી. અને જે વૃદ્ધ માં હતા, જે માજી હતા, એની સાથે સાયલેન્ટલી ચાલી રહ્યા હતા. દે ફિલ્ડ ધેર પોટ્સ એન્ડ દે સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ધેર સન્સ. એટલે કે આ 4 વુમન હતી, જે સ્ત્રીઓ હતી, એ એમના ઘડા ભરી લીધા અને પછી એમના પુત્રો વિશે કહેવા લાગ્યા. ધ ફર્સ્ટ વુમન સેડ, માય સન સિંગ સો બ્યુટીફુલ ધેટ એવરીવન લવ્સ હિઝ વોઇસ. એટલે કે પહેલી જે સ્ત્રી હતી એ શું કીધું કે મારો દીકરો છે એકદમ સરસ રીતે ગાય છે એમ. ધ સેકન્ડ વુમન સેડ, માય સન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ. મારો જે પુત્ર છે એકદમ મજબૂત છે, બળવાન છે, સ્ટ્રોંગ છે, એટલે બધા લોકો તેને ભીમ કહે છે. ધ થર્ડ વુમન સેડ, માય સન ઇઝ વેરી સ્માર્ટ, હી રિમેમ્બર એવરીથિંગ હી રીડ્સ. એટલે કે ત્રીજી જે સ્ત્રી હતી એ શું કીધું કે મારો દીકરો છે એ સ્માર્ટ છે, એ જે વાંચે છે બધું એને યાદ રહી જાય છે. ધ ફોર્થ વુમન ડીડ નોટ સે એનીથિંગ. તો ચોથી જે સ્ત્રી હતી એ કંઈ બોલી નહીં. ધ સેકન્ડ વુમન આસ્ક, એટલે જે બીજા નંબરની સ્ત્રી હતી એને પૂછ્યું, ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સન. એટલે કે શું તને તારા સન વિશે નથી કહેવું? She smiled and said, my son is not strong and he is not sing or real like your. એટલે કે મારો પુત્ર છે, તમારા જે પુત્રો છે એના જેમ બળવાન બી નથી, સારું ગાઈ બી શકતો નથી અને સારું રીડ એટલે જે વાંચવાનું તો એ બી નથી કરી શકતો. They start walking back to the village. પછી એ કૂવા ઉપરથી પાણી ભરી અને ગામ તરફ જવા લાગી. Soon by અ બોય પાસ બાય સિંગિંગ બ્યુટીફુલી. ત્યાંથી એક છોકરો છે એ એકદમ સરસ મીઠું ગાતો ગાતો પસાર થયો. ધ ફર્સ્ટ વુમન સેડ,
ધેટ્સ માય સન. પેલી જે વુમન હતી એ શું કીધું કે આ મારો દીકરો છે. બટ હી ડીડ નોટ ઇવન લુક એટ હર. પણ એ એની સામે પણ જોયું નહીં. એની મમ્મી આ રીતે પાણી ભરીને જતી હતી તો બી એની સામે જોયું નહીં. લેટર ધ સ્ટ્રોંગ બોય વોકેડ બાય. પછી શું થયું, પેલો જે બળવાન છોકરો હતો એ ત્યાંથી જતો હતો. ધ સેકન્ડ વુમન સેડ ધેટ્સ માય સન બટ હી ઓલ્સો ડીડ નોટ નોટિસ હિઝ મધર. એટલે કે બીજી વુમન છે એ શું કીધું કે આ મારો છોકરો છે, પણ બીજી વુમનને એનો છોકરો નોટિસ પણ ના કર્યો અને ત્યાંથી જતો રહ્યો. આફ્ટર અ વાઇલ અ બોય કેમ રિસાઇટ મંત્રસ. એના પછી થોડી વાર પછી એક છોકરો હતો એ મંત્ર ગણગણતો, આપણે કહીએ ને મંત્ર બોલતો જાય ગણગણતો જાય એવી રીતે. ધ થર્ડ વુમન સે ધેટ્સ માય સન. એટલે ત્રીજી જે સ્ત્રી હતી એ શું કીધું કે આ મારો પુત્ર છે. બટ હી ઓલ્સો વોકડ વિથઆઉટ નોટિસિંગ હિઝ મધર. એમની મમ્મી જતી હતી તો એને નોટિસ કર્યા વગર એને નોટિસ પણ ના કરી. ધેન અનધર બોય વોઝ પાસ બાય. અને ત્યાંથી પછી એક બીજો છોકરો પસાર થયો. હી સો હિઝ મધર ધ ફોર્થ વુમન એન્ડ ટુક ધ હેવી વોટર પોટ ફ્રોમ હર. ચોથો જે આ છોકરો જે આવ્યો એ જે ચોથી લેડી હશે એની પાસે આવ્યો અને એની માથે જે મોટું એકદમ હેવી ભારે એનું પાણીનો ઘડો હતો એ લઈ લીધો. ધ થ્રી વુમન વેર સરપ્રાઇઝ. એટલે કે જે આ ત્રણેય સ્ત્રીઓ પોતાના પુત્રોના ગુણગાન ગાતી હતી ને એ એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. ધ એલ્ડર વુમન સ્માઇલ એન્ડ સેડ. એની સાથે જે ઘણા ડોશીમાં હતા એ સ્માઇલ કરી અને કહ્યું ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ. એટલે આ શું છે, રિયલ ડાયમંડ છે, એમ સાચો હીરો છે. બધા એમના પુત્રોની ગુણગાન ગાતી હતી પણ કોઈ પણ ત્રણેયમાંથી કોઈ પણ પુત્રે એની મમ્મીને મદદ કર્યો નહીં. એટલે જે આ ઘડા માજી હતા એ શું કીધું કે આ ચોથી વુમનનો જે છોકરો છે એ રિયલ ડાયમંડ છે. હવે એની ઉપરથી રાઇટ ધ બ્લેન્ક એન્ડ હુ સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધ સ્ટોરી. સ્ટોરીમાં જે સેન્ટેન્સ છે એ કોણ બોલે છે કેવું છે. માય સન સિંગિંગ સો બ્યુટિફુલી ધેટ્સ એવરીવન લવ્સ હિઝ વોઇસ. હવે જો પહેલી વુમન હતી એનો છોકરો હતો એ એકદમ સારું ગાતો હતો એટલે આવશે ફર્સ્ટ વુમન. ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ. આ જે રિયલ ડાયમંડ એવું કોણ બોલ્યું હતું તો એલ્ડર વુમન જે ઘરડી સ્ત્રી હતી એવું બોલી હતી. માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝ નોટ સિંગ ઓર રીડ લાઇક યોર્સ. મારો પુત્ર છે એ એવડો બળવાન બી નથી, એવડું ગાઈ બી નથી શકતો અને એવી રીતે વાંચી બી નથી શકતો. આ કોણ બોલ્યું હતું તો ચોથી જે વુમન હતી એ બોલી હતી એટલે ફોર્થ વુમન. માય સન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ. એટલે કે બીજી વુમન કીધું હતું કે મારો પુત્ર છે એ બળવાન છે અને એને લોકો ભીમ કહે છે. માય સન ઇઝ વેરી સ્માર્ટ હી રિમેમ્બર એવરીથિંગ હી રીડ્સ. એટલે કે મારો જે પુત્ર છે એકદમ સ્માર્ટ છે, એ જે વાંચે છે એને યાદ રહી જાય છે. આ કોણ કીધું તું તો ત્રીજી વુમન.